બનાસકાંઠાના થરા શહેરમાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે। શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા શિવનગર સ્થિત નાથબાવા સોસાયટીમાં અંદાજે 4 ફૂટ સુધી પાણી ભરાયા હતા, જેના કારણે 10થી વધુ પરિવારોના ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પરિસ્થિતિ ગંભીર બનતા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તંત્ર તાત્કાલિક રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી। તમામ અસરગ્રસ્તોને પરિવારોને સલામત રીતે શિવનગર પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રહેવા, ભોજન અને પીવાના પાણી સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। જ્યાં સ્થાનિકોએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષથી દર ચોમાસે આ સમસ્યા યથાવત રહે છે અને કાયમી ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાથી સ્થાયી ઉકેલની માંગ વધુ તેજ બની, જ્યાં હાલ તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર સતત નજર પણ રાખવામાં આવી રહી છે। રાહત અને પુનઃસ્થાપનની કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે। થરાદ નગરપાલિકા વિસ્તારમાં અને સમગ્ર વાવથરા જિલ્લામાં આજે 24 જુલાઈ 2026ના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી હતી, જે સંદર્ભે આજે સાંજના સમયે સારો એવો વરસાદ વિસ્તારમાં પડ્યો છે અને વરસાદ પડવાના કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, પરંતુ તાત્કાલિક જે ધોધમાર વરસાદ પડ્યો એના લીધે જે પાણી ભરાયા હતા એ ધીમે ધીમે હવે વરસાદ બંધ થતાં પાણીનો નિકાલ થતો રહ્યો છે। થરાદ નગરપાલિકામાં એક શિવનગર કરીને જે વિસ્તાર છે એ શિવનગર વિસ્તારની અંદર નાથબાવા પરિવાર જે છૂટાછવાયા રહે છે એ વિસ્તારમાં થોડું વધારે પાણી ભરાયેલ હતું, જેથી એ તમામ પરિવારોને સહી સલામત રીતે શિવનગરની પ્રાથમિક શાળામાં રેસ્ક્યુ કરી અને ઇવેક્યુએટ કરવામાં આવ્યા છે। તેમને સુવા માટે ગાદલા અને પીવા માટે પાણી અને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ તંત્રએ તાત્કાલિક કરી આપેલ છે। એ સિવાય ગણેશ સોસાયટી અને શ્રીજી સોસાયટીમાં પાણી જે ભરાયેલા હતા તેની રૂબરૂ મુલાકાત લઈ અને તાગ મેળવ્યો હતો। એ જોતા અત્યારે હાલની પરિસ્થિતિ જોતા થરાદ નગરપાલિકામાં કોઈ પણ પ્રકારની જાનમાલને નુકસાની થયેલ નથી અને જે પાણી ભરાયેલ હતું તે પાણી અત્યારે નિકાલ થઈ રહ્યો છે। ટૂંક સમયમાં પાણીનો નિકાલ થઈ અને યોગ્ય રીતે કાર્યવાહી થઈ જશે।